સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ દ્વારા. આપ સાથે હું મારી વાત મૂકી રહ્યો છું. આપ સૌને હું આવકારું છું, સ્વાગત કરું છું. આ આંબેડકર દર્શનનો આશય એ છે કે સમગ્ર ગુજરાતના લોકો બાબા સાહેબ આંબેડકર વિશે જાણે. જન્મથી માંડીને એમના અવસાન સુધી, પરિનિર્વાણ સુધી બાબા સાહેબની વાત આંબેડકર દર્શન દ્વારા મૂકવાની કોશિશ થઈ રહી છે. આજના એપિસોડમાં ગયા એપિસોડની જે વાત છે થોડી વાત કરીને આપણે આજના એપિસોડની વાત કરીશું. બાબા સાહેબ આંબેડકરનું લાડકું નામ અને સ્કૂલમાં પણ નામ ભીવા નામ હતું, એટલે આપણે ભીવા શબ્દનો ઉપયોગ કરીશું. આ ભીવાના પિતાજી રામજીભાઈ એ ગોરેગાંવમાં દુકાળ પડેલો હતો અને ત્યાં એમનું સતારાથી ડેપ્યુટેશન થયું અને ત્યાં એ ખજાનચી તરીકે ત્યાં કામ કરતા હતા રાહત છાવણીની અંદર. અને એમના બાળકો આનંદરાવ અને ભીમરાવ, જે ભીવો કહીએ છીએ આપણે, એ ભીવો અને ભાણિયાઓ ત્યાં ગોરેગાંવ રામજીભાઈને મળવા માટે જાય છે. રેલવેથી મસૂરી રેલવે સ્ટેશનથી ગોરેગાંવ જતી વખતે બળદગાડામાં જે અનુભવ થાય છે એ આપણે ગઈ વખતે જાણ્યું. આનંદરાવ અને ભીવો અને બે ભાણિયા જ્યારે બપોરના સમયે ગોરેગાંવની અંદર રામજીભાઈ એમના પિતાજીના ઘેર પહોંચે છે ત્યારે રામજીભાઈ અચંબામાં પડી જાય છે કે આ અચાનક ક્યાંથી તમે આવી ગયા? તમે જાણ પણ કરી નહીં. મેં તો તમને પત્ર લખેલો, પૈસા મોકલેલા અને કહેલું કે તમે લોકો મને જાણ કરજો તો હું તમને લેવા આવીશ, ને તમે અચાનક આવી ગયા. ત્યાં ચારે ચાર બાળકો રડવા માંડે છે. તો રામજીભાઈ પૂછે, કેમ રડો છો? કે પિતાજી શું વાત કરીએ, અમે રેલવે સ્ટેશને તમારી રાહ જોતા હતા, મસૂર રેલવે સ્ટેશને, અને ભાઈ તમે ના આવેલા. અમે બળદગાડામાં અમે અહીંયા આવ્યા તો બળદગાડા કોઈ તૈયાર થતા નહોતા. તમે કહો અસ્પૃશ્ય લોકો છો, અછૂત લોકો છો, મહાર છો, એટલે અમને ગાડામાં બેસાડતા નહોતા. અમે ડબલ ભાડું આપ્યું, ગાડું પર ચલાવી દીધું. માંડ પાણીની તરસ પણ ઘણી લાગી અને માંડ અમે અહીંયા ગોરેગાંવ આવ્યા છે. એટલે બહુ જ તકલીફમાં આવ્યા છે. રાતના ટાઈમે ડર લાગતો હતો. એટલે રામજીભાઈ તો એમને બધાને શાંત કર્યા અને કહ્યું કે ખરેખર તમે બહુ હિંમતવાળા છો. હવે રાતના ટાઈમે આટલું દૂર તમે ગાડામાં આવ્યા, પાણી તેની તકલીફ પડી, ખાવાની તકલીફ, બહુ દુઃખની વાત છે. કંઈ વાંધો નહીં. એમને કહ્યું કે ચલો તમે નાવા ધોવાની વાત કરી દીધી, નહીં લો, તૈયાર ફ્રેશ થઈ જાઓ, જમી લો, પછી વાત. અને પછી આનંદરાવ, ભીવો અને બે ભાણિયાઓ નાહી લે છે, હાઈ ક્લાસ ફ્રેશ થઈ જાય છે, સરસ રીતે પછી અમને જમાડે છે. જમાડ્યા પછી બધી બરાબર વાતો કરતા હોય છે. આ રામજી એ પોતે અહીં ખજાનચી છે, જ્યાં રાહત છાવણી છે. તો રાહત છાવણીની જે ઝૂંપડપટ્ટી બનાવી હોય છે એ ઝૂંપડપટ્ટીની અંદર રામજી રહેતા હોય છે. સામાન્ય રીતે મોટી પોસ્ટવાળા હોય છે એ કોઈ ગામની અંદર રહેતા હોય, ગામની કોઈ જગ્યાએ ભાડે મકાન લઈને અથવા સરકારી કોઈ જગ્યાએ રહેતા હોય, પણ આ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય છે. એ જે મજૂરો કામ કરતા એમની જોડે રહેતા હોય છે. છતાં રામજીભાઈ જોડે જે ગામ છે એ ગામની અંદર જે મહારવાડો છે ત્યાં જતા આવતા, બેઠક ઉઠક કરતા. બધા જ લોકો રામજીભાઈના એમની પર્સનાલિટીથી, એમની વાતોથી અને એમની રહેણીકરણથી બહુ જ પ્રભાવિત થઈ ગયેલા. માયણી નામનું ગામ ને માહોલી નામનું ગામ, આ બે ગામની અંદર છાવણીઓ હતી.
અને બંને ગામ રામજીભાઈ સંભાળતા હતા. હવે માયણીમાં થોડા દિવસ રહ્યા પછી માહોલીની અંદર આ ભીમને એટલે ભીવો આપણો એ બધા ત્યાં જાય છે અને ત્યાં જે મહારના બાળકો છે, મહારવાડો છે, ત્યાંના મહારવાડાના બાળકોને ભીમરાવ એમના પોતાની ઉંમરના બાળકોને ભેગા કરે છે અને રમે છે. બધા અલગ અલગ રમતો રમે છે અને અલગ રમતોની અંદર ભીમ 2-4 જણને તો મારે ને રોતા કરી દે. એટલા આમ લડાયક અને શું કહે કે મારામારી કરનાર એવા ભીવા હતા આપણા. એવા ભીવાને આ મારામારી કરીને છોકરાઓ એમના મા બાપને જઈને કે ભીવો આવ્યો છે ને રામજીભાઈના દીકરા એમને માર્યો, પણ છતાં પણ એ મા બાપો રામજીભાઈને ફરિયાદ કરવા આવતા નથી. કારણ કે રામજીભાઈની પર્સનાલિટી એવી હતી કે આ બહુ સારા સજ્જન માણસ છે અને બહુ જ વિદ્વાન માણસ છે કે ફરિયાદ કરવા આવતા નહોતા. આ ભીવો સતત કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતા રહેતા હતા. ભીવાને કંઈ વિચાર આવ્યો કે આ માહોલીની બાજુમાં એક નહેર જાય છે, તો એ છોકરાઓને ભેગા કર્યા અને કહ્યું કે આપણે નહેર જઈએ અને નહેરમાં જઈને માછલીઓ પકડીએ. તો બધા છોકરાઓ ભેગા થઈને એ નહેરમાં જાય છે અને ત્યાં નાળા જેવું હોય છે, ત્યાં માછલીઓ પકડે છે. પછી વિચાર આવે છે કે માછલીને આપણે પેલા બીજા બધા જે કંઈ બીજું નીકળે એની અંદર હાથ નાખે છે એની અંદર, તો કરચલાઓ પકડે છે. ઘણા લાકડાથી કરચલા પકડે, કોઈ હાથથી પકડે છે. આ ભીવો છે ને એ જે નાળું છે આમ ઢાળવાળું છે, ત્યાં પગ ઊંચા અને માથું નીચે જમીન પર ત્યાં રાખીને અંદર હાથ નાખીને દરની અંદર હાથ નાખીને કરચલા પકડે છે અને ત્યાં કાદો કીચડો છે. ભીવો તો આખો કાદો કીચડવાળો થઈ જાય છે અને હાથમાં બધા કરચલા પકડે છે અને કરચલા પકડીને પછી શર્ટની અંદર આમ વાળીને કરચલા બધા શર્ટનું બટન આમ 2 છેડા બાંધી દે છે અને પછી તો ઘેર જાય છે. તો રામજી એમના પિતાજી એમને જુએ છે અને આ મેલો દાટ ને એવો છે. એટલે રામજી પૂછે છે પિતાજી, શું છે આ બધું, શું કરીને આવ્યા? કે અમે નહેરમાં ગયેલા ને ત્યાં કરચલા પકડવા માટે. રામજી 2 ઝાપડા મારી દે છે. ખબર પડતી નથી આ કેટલા કપડાં ગંદા કરે છે. આવું બધું કામ કરે અહીંયા તું આવ્યો છે, ત્યાં કરચલા પકડવાના છે, શું કરવાના? કરચલા પકડીને શું કરીશ? આમાં ઘરમાં શું કરીશું કરચલાનું? ચાલ જા બહાર, કરચલા ફેંકીએ, જા બહાર કરચલા ફેંકી આવે છે અને કે જતા ગરમ પાણીને નહીં લે, આના બધા કપડાં કાઢી નાખ. અને ભીવાન તો જબરજસ્ત લડે છે કે અહીંયા આવીને કંઈ ને કંઈ તારા કારસ્તાનું ચાલુ રહે છે. એટલે ભીવો પછી નાહવા જાય છે અને પછી નહીં નાહવા છે એટલે રામજી પછી જમવા જોડે બેસાડે છે અને ચમચાય તેમતા કહે છે કે આ બધા આવું તો કરીને કેવો ગંદો થાય છે, ખબર પડતી નથી, આવું નહીં કરવાનું. એટલે પછી ભીવો મનોમન આમ નક્કી કરે છે કે હવે હું ક્યારેય પણ આવા કરચલા પકડીશ નહીં ને આવો ગંદો થઈશ નહીં. આવા આપણા ભીવો એ નાનપણથી લડાયક જાતના, ખોટું સહન ના કરે એમ, બહુ ચતુર ચાલાક, બોડી સરસ, એમની બહુ રૂપાળા પણ હોય છે. આવા ભીવાના બધા પરાક્રમો આપણે આગળ જોતા આવ્યા છીએ. હવે બને છે એવું કે આ ગોરેગાંવની અંદર જે રાહત છાવણી છે એ સરકાર હવે બંધ કરે છે. એ રાહત છાવણી બંધ કરી એટલે રામજીને કહે છે કે હવે આ રાહત છાવણી બંધ કરી છે એટલે હવે તમે તમારા ઘરે જતા રહો. એટલે રામજી એમના બાળકો સહિત જે આનંદ છે, ભીવો છે, બાણિયા છે, એ બધા જ સતારામાં આવી જાય છે. એટલે તરત જ ત્યાં રામજીના બેન મીરાબાઈ બહુ ખુશ થઈ જાય છે કે કેટલા દિવસથી ત્યાં ગયેલા હોય છે અને પોતાના મોટા ભાઈને જુએ છે, બાળકોને જુએ છે અને બહુ આનંદમાં આવી જાય છે. હવે બને છે એવું કે ત્યાં જેવી રીતે ગોરેગાંવમાંથી એમને ત્યાંથી ત્યાંની કામગીરી પૂરી થાય એવા સતારામાં એમની નોકરી સતારામાં હોય છે અને એનું ડેપ્યુટેશન થયું છે. સતારાવાળા જે PWDવાળા એ પણ રામજીને કે હવે અમે આ નોકરી એમની પૂરી થઈ જાય, એમના નોકરીમાં છૂટા કરી દે છે. રામજીભાઈ ગોરેગાંવની કામગીરીમાંથી છૂટા થઈ જાય છે અને સત્તારની નોકરી જે PWDની અંદર નોકરી હતી એમની, એ નોકરી પણ ત્યાંથી પણ છૂટા થઈ જાય, બંને જગ્યાએ છૂટા થઈ જાય. હવે તમે વિચાર કરો કે
રામજી એમના જે પેન્શનમાંથી આ બધાનું ગુજરાન ચલાવવાનું હતું અને આ નોકરી છૂટી ગઈ. હવે શું થાય? રામજીભાઈને ચિંતા થવા માંડી કે આવા ઘરનું આપણે લોકોને પૂરું કઈ રીતે કરીશું. અને એ દરમિયાન એમના બંને બાળકો આનંદ અને ભીઓ બંને ભણતા હતા. તો રામજીભાઈને એક મગજમાં એક ખાસ વાત રહેતી હતી કે ગમે તે થાય મારા બાળકોને ભણાવવા, વિદ્વાન બનાવવા, પુષ્કળ ભણાવવા, એવું એમના મગજમાં એમને ઠાન લીધેલી હતી. એટલે બંને બાળકો ભણાવતા હતા. અને એમને બીજું પણ હતું કે એ જમાનામાં સંસ્કૃતમાં કોઈ વાતો કરે, સંસ્કૃતમાં બોલે, શ્લોકો બોલે, સંસ્કૃતની કંઈ પુસ્તકો વાંચે, તો એમને એમ લાગે જે સંસ્કૃત વાંચતા હોય, સંસ્કૃત બોલતા હોય એ વિદ્વાન હોય. એટલે કે મારા બંને બાળકોને સંસ્કૃત આવડવું જ જોઈએ, કડકડાટ સંસ્કૃત આવવું જોઈએ. એટલે સ્કૂલની અંદર સંસ્કૃત લેવા માટે એમને વાત કરી સ્કૂલને ટીચરોને. તો ટીચરોએ એમ કહ્યું કે આ સંસ્કૃત છે ને એ દેવોની ભાષા છે, એ ફક્ત બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે એમના માટેની ભાષા છે. શૂદ્રો અને અતિશૂદ્રની ભાષા નથી, મહાન લોકોની ભાષા નથી. એટલે અમે તમને ભણાવીશું નહીં. અસ્પૃશ્ય, અનટચેબલ, અછૂત લોકોને આ સંસ્કૃત ભાષા ભણાવાય નહીં, એ પાપ લાગે. એટલે એ ભણાવવાનું ના પાડ્યું. એટલે આનંદરાવને ભણાવવાનું ના પાડ્યું, આનંદભાવને એ સંસ્કૃત ના ભણાવ્યું. એટલે આનંદરાવે પછી એ સંસ્કૃતની જગ્યાએ એમને ફારસી, પર્શિયન ભાષા લીધી. અને જેવી રીતે આનંદરાવ આગળ ભણ્યા ના મળે, સંસ્કૃત ભાષા ભણવા ના મળી, એવી રીતે બાબા સાહેબ એટલે ભીવો, આપણા બાબા સાહેબ, એ ભીવાના જ્યારે એ ધોરણમાં આવ્યા ત્યારે પણ એ શિક્ષકોએ, આચાર્ય અને બધાએ કહ્યું કે તમને લોકોને સંસ્કૃત ભણાવવામાં નહીં આવે. એટલે ભીવાને પણ સંસ્કૃત ભણાવવામાં ના આવ્યું. એટલે ભીવો મોટી ઉંમરે જ્યારે મને પુસ્તક લખે ત્યારે એમને લખ્યું છે કે મને સંસ્કૃત બધે બહુ ખેંચાણ હતું. મને એમ તો સંસ્કૃતને દુનિયાની બધી આમ સારામાં સારું સાહિત્ય જો સંસ્કૃતમાં છે એવું એમનું માનવું હતું. સંસ્કૃતની અંદર દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, કાવ્ય મીમાંસા, મહાભારત, રામાયણ આ બધું સંસ્કૃતની અંદર છે. એટલે જો આ બધું મને સંસ્કૃત આવડતું હોય તો આ બધું વાંચી શકું. પણ મને આ લોકો સંસ્કૃત લેવા ના દીધું. છતાં મને પર્શિયન ભાષાની અંદર મારા બહુ ટકા સારા આવતા હતા. 90%, 95-99% તો મારા આવી જતા હતા. એટલે પર્શિયન ભાષા પણ મને સારી હતી. પર્શિયન ભાષા સંસ્કૃતને તોલે એનું કશું જ ના આવે. સંસ્કૃત ભાષા એના પ્રત્યે એમનું ખેંચાણ પુષ્કળ હતું. અને સંસ્કૃત ભાષા પ્રત્યે એમને બહુ માન હતું. સંસ્કૃત ભાષા આવડવી જોઈએ. આવા ભીવા એ મોટી ઉંમરે આવું વાત લખે છે, પણ સંસ્કૃત એમને ભણવા મળતું હોતું નથી, બરાબર. પછી પાછળથી એ સંસ્કૃત પોતે શીખે છે. અને સંસ્કૃત એવું શીખે છે કે એમને સંસ્કૃત વાંચતા, સમજતા બધું આવડતું થઈ જાય છે, બરાબર. એવા આ સંસ્કૃતની ભાષાની વાત છે કે જ્યારે અછૂત લોકોને, અસ્પૃશ્ય લોકોને, અનટચેબલ લોકોને સંસ્કૃત ભાષા ભણાવતા નહોતા. એ લોકોએ કહેતા કે આ છે ને દેવોની ભાષા છે. એટલે આવી પરિસ્થિતિમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમની જ્યારે આગળ વધ્યા ત્યારે મેં સંસ્કૃત બરાબર શીખી લીધેલું. હવે બને એવી વાત થાય છે કે સતારાની અંદર આ લોકોને હવે રામજીને એમ થાય છે કે સતારામાં હવે આપણે ભરણ પોષણ થશે નહીં. એટલે સતારામાંથી આપણે કંઈક જવું પડશે. એટલે રામજી ઘરવાળાને કહે છે કે આપણે હવે સતારામાં શું કરીશું કે. એટલે સતારામાંથી એમને વિચાર આવે છે કે મુંબઈ, બધા લોકો કહે મુંબઈ જાઓ. મુંબઈની અંદર ત્યાં છે ને કોઈ બી તમને ધંધો મળી જશે, મજૂરી મળી રહેશે, કોઈ કામ મળી રહેશે, બરાબર. અને મુંબઈ શું કહે કે બહુ મોટું સિટી છે. એટલે બધા લોકો દુનિયાના બધા આખા ભારતમાંથી અલગ અલગ જગ્યાથી ત્યાં લોકો મજૂરી કરવા માટે, રોજગારી માટે આવે છે. તમે પણ ત્યાં પહોંચી જાઓ. એટલે પછી રામજી ભાઈ બધા પરિવારને કહે છે કે આપણે હવે અહીંયાથી આપણે નીકળીએ. એટલે પછી 1904માં એ લોકો મુંબઈ જવા નીકળે છે. મુંબઈ જવા નીકળે છે તો મુંબઈની તો એમને તપાસ કરી ક્યાં રહેશો તમે. એટલે રામજીભાઈ તપાસ કરાવે છે કે જ્યાં તે રહી શકે. એટલે પરેલ નામનો વિસ્તાર છે કે જ્યાં એ રહેવાના છે. એ ત્યાં કોંકણ વિસ્તારના જે મહાર લોકો છે ત્યાં રહેતા હોય છે. થોડા લશ્કરના રિટાયર્ડ લોકો પણ ત્યાં રહેતા હોય છે. તો પરેલ જવાનો વિચાર છે, પરેલ જઈએ. પરેલ જતાં પહેલાં એમને કહ્યું પરેલની અંદર મકાન તો ભાડે મળવું જોઈએ ને. એટલે પરેલની અંદર તપાસ કરતાં
એમને ડબક ચાલ. હવે ડબક ચાલ લખ્યું એટલે લોકોને લાગે ચાલી હશે, પણ ના, આ ડબક ચાલ એ છે ને એક બિલ્ડિંગ છે, 2 માળની બિલ્ડિંગ છે. એ 2 માળની બિલ્ડિંગને ડબક ચાલ કહેવામાં આવે. એ ડબક ચાલના ઉપરના માળે એક રૂમ એમને ભાડે મળે છે, અને ઉપર નળિયા હોય છે, અને એક જ રૂમની અંદર એમને ભાડે મકાન મળે છે. એ ત્યાં રહેવા જાય છે. અને બધા આવા એક રૂમની અંદર આટલો બધો પરિવાર, રામજી, આનંદરાવ, ભીવો, એમના ફોઈ એટલે મીરાબાઈ, અને શું કહે જીજાબાઈ જે અપર માતા છે, જે બીજા લગ્ન કર્યા છે રામજી, એ બધા લોકો આટલા નાના મકાન, નાના રૂમમાં, એક જ રૂમની અંદર એ લોકો રહેતા હોય છે. રામજી ત્યાં રહેવા તો આવી ગયા, પેન્શનમાંથી ભાડું પણ થોડું ચૂકવશે એકાદ મહિનો, પણ એમને રોજ શું કહે કામગીરી તો કરવાની છે, કંઈ મજૂરી કરવાની છે, કાંઈ એમને નોકરી મળી જાય તે ફરે છે બધી જગ્યાએ, પણ ક્યાંય એમને નોકરી મળતી નથી. એમના જો કોઈ કામ ક્યાં મળતું નથી, બહુ ફરે છે ત્યાં. એટલે રામજી વિચાર કરે છે કે આ બંને બાળકો છે, એ બંને બાળકોમાં ખાસ કરીને આનંદરાવ અને ભીમરાવ એ ત્યાં બંનેને સ્કૂલમાં મૂકેલા છે. મરાઠી સ્કૂલની અંદર રામજીએ બંને છોકરાઓને મૂક્યા હોય છે, પણ થોડા સમય પછી ખબર પડી કે આને સ્કૂલની અંદર ભણતર બરાબર નથી, શિક્ષણ બરાબર નથી. એટલે પછી રામજી એલિફન્ટ સ્કૂલ એટલે હાઈસ્કૂલ, એલિફન્ટ હાઈસ્કૂલની અંદર બંને છોકરાઓને મૂકી દે છે. બંને છોકરાઓને મૂક્યા પછી એ વિચાર કે હું નોકરી કંઈક કરીશ એટલે બંનેને ભણાવી શકીશ, પણ નોકરી મળતી નથી. એટલે પછી ઘરમાં બધા ચિંતન કરે છે, બરાબર. મીરાબાઈ છે, જીજાબાઈ છે, બધા કે હવે આ મને નોકરી મળતી નહીં, બંને ભણાવવાના છે, તો શું કરીશું? એટલે પછી વિચારે છે કે ભાઈ આનંદરાવને આપણે ભણાવવાનું બંધ રાખીએ. એમને કે ભાઈ તું ના ભણ, તું નોકરી લઈ લે, બરાબર. એટલે પછી શું થાય છે કે આનંદરાવને સ્કૂલમાંથી ઉઠાડી મૂકે છે, અને ફક્ત ભીવાને, આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, એમને ભીવાને ભણાવવાનું ચાલુ રાખે છે. અને ભીવાના આમે શું કહે કે બહુ હોશિયાર હોય છે, ઇન્ટેલિજન્સ હોય છે, એમની બુદ્ધિ પ્રતિભા સારી હોય છે. અને આનંદને પણ એટલી બધી બુદ્ધિ પ્રતિભા હોતી નથી, એટલા ભણવામાં રસ પણ એમનો ઓછો હોય છે, શરીર પણ બહુ સારું એમને રહેતું નથી, એટલે એમને ભણાવવાનું છોડાવી દે છે અને ભીવાને ખાલી ભણાવવાનું રાખે છે. હવે શું થાય કે હવે રામજીભાઈને નોકરી મળતી નથી, ઉંમરના કારણે ગમે તે કારણ હોય, પણ આ જે આનંદ છે એને નોકરી માટે, તેમને નોકરી માટે એક સંસ્થામાં જાય છે, કુડોઝ, રિચાર્ડસન કુડોઝ નામની સંસ્થા છે. એ સંસ્થાની અંદર આનંદભાઈને નોકરી મળી જાય છે, અને એની અંદર એ નોકરી કરે છે. થોડા દિવસ નોકરી કરે છે, અને એટલે નોકરી કર્યા પછી અમને ત્યાં ફાવતું નથી, નોકરીમાં ગમે તે કારણસર નથી ફાવતું. એટલે પિતાજીને કહીએ એ મને ત્યાં ફાવતું નથી, પિતાજી ત્યાં ફાવતું નથી, આ જગ્યાએ રિચાર્ડ કુડોઝની અંદર નથી ફાવતું. રામજી કહે તો શું કરીશું, બીજી કઈ જગ્યાએ? તો જીઆઈપી નામની એક સંસ્થા છે, જીઆઈપી, એની અંદર એમને આનંદભાઈને મેનેજરની નોકરી મળી જાય છે. રામજીભાઈના પ્રયાસોથી આનંદભાઈને નોકરી મળી જાય છે, અને નોકરી મળી જાય, સારો પગાર પણ હોય છે. એટલે રામજીભાઈને તો બહુ મોટા માથાનો ભાર ઓછો થઈ ગયો. એક છોકરાને ભણાવવાનું બંધ કર્યું, જેના કારણે નોકરી મળી તો ઘરની અંદર આવકનું સાધન ઊભું થઈ ગયું. કારણ કે આવકનું સાધન વગર ઘર ચાલે કેવી રીતે? બધા જ લોકો આ દુનિયાની અંદર જ્યાં લોકોને આર્થિક સદ્ધરતા ના હોય તો ઘર ચાલી શકે નહીં. એટલે રામજીભાઈ સતત ચિંતન કરતા હતા, અને આનંદભાઈને નોકરી મળી ગઈ. આનંદભાઈનો પહેલો પગાર થયો તો આનંદભાઈએ બધા લોકોના કપડાં લાવ્યા, મીઠાઈ લાવ્યા, ખાસ કરીને ભીવા માટે એના કપડાં લાવ્યા, અને બધા બહુ સરસ એમનો પહેલો પગારની એમની ઉજવણી કરી. ઇવન આનંદભાઈને ભીવા પ્રત્યે એટલો પ્રેમ કે ભીવાનું કપડું ફાટે ને તરત નવું કપડું લાવી આપે, શર્ટ ફાટે નવું શર્ટ લાવી આપે, ચડ્ડી ફાટે ચડ્ડી નવી લાવી આપે, એટલો બધો પ્રેમ. અને ભીવો પણ એના આનંદભાઈ એના બધું બહુ માન સન્માન આપતા હતા કે ભાઈ આ મને નોકરી પોતે ભણવાનું છોડી દઈને મારા ઘર માટે અને મારા ભણતર માટે એ નોકરી કરે છે. આવા ભીમરાવ, આવા આનંદરાવ એ આપણા માટે એક સલામને લાયક માણસ વ્યક્તિ. હવે રામજીભાઈને એક તો ભણવાનું આનંદ ગયા પછી, ભણવાનું છોડ્યા પછી
આવકનું સાધન થયું એટલે એક બોજો ઓછો થઈ ગયો. એટલે હવે રામજી ભાઈ આ કમાઈ છે, ભણતો નથી, તો હવે એના લગ્ન કરી નાખીએ. તો પછી છોકરીની શોધખોળ કરે છે અને છોકરીની શોધખોળની અંદર એક છોકરી સરસ મળી જાય છે જેનું નામ લક્ષ્મીબેન છે. એ લક્ષ્મી બહુ જ રૂપાળી છે, દેખાવડી છે, ખડતળ શરીર છે અને એ આનંદભાઈ જોડે એમના લગ્ન થાય છે. આનંદભાઈ તો થોડા શ્યામ પણ છે, શરીરે કમજોર પણ છે, બહુ આમ તંદુરસ્તી એમની બહુ સારી હતી નહીં, પણ એમના લગ્ન થઈ જાય છે. બંનેનું લગ્ન જીવન બહુ સરસ ચાલે છે અને ઘરની અંદર બહુ સુખ થઈ જાય છે. ચાલો કે ભાઈ રામજીભાઈનું પેન્શન આવે છે અને આનંદભાઈનો પગાર આવે છે, એનાથી ઘર સરસ ચાલવા મળે છે. એ સમય દરમિયાન રામજીભાઈને વિચાર આવે છે કે આ ભીવાને પરણાવી દઈએ તો મારો એ બોજ ઓછો થઈ જાય. એટલે ઘરમાં ચર્ચા કરે છે કે ભીવાના પણ લગ્ન કરી નાખીએ. એટલે ઘરવાળા કે કરી નાખો, તમને એવું લાગતું હોય કે અમારા માથાનો બોજ ઓછો કરી નાખીએ. એટલે રામજીભાઈ પોતાના જે સમાજ છે, સમાજની અંદર વાત કરે છે કે મારા ભીવાને પણ પરણાવો છે. તો ભીવો તો બહુ સ્માર્ટ છે, એ પણ તંદુરસ્ત, બોડી સરસ, ચાલાક ને એવો છે, તો એના માટે છોકરી સારી શોધવાનો પ્રયાસ કરે છે. તો બધા લોકોને કહી દે ભાઈ તમે સગું લાવજો, હા ભાઈ ભીવા માટે સારી છોકરી બતાવજો. એટલે બધા અલગ અલગ જગ્યાએ લોકો છોકરીઓ બતાવવાનું ચાલુ કરે. આમે આપણે સગા કરવામાં કોઈક સગું કરાવતું હોય તો જ બાળકોના છોકરાને સગા થઈ શકે, એમને સગા ના થાય. તો રામજીભાઈને તો એકાદ સગવાલો કે આ છોકરી સારી છે, એને તમે જોઈ લો. તમે રામજી જોવા જાય છે, ગમી જાય છે, તો પછી સગાઈ કરી નાખે છે. ભીવાની સગાઈ થઈ જાય છે. થોડા દિવસ ચાલે છે અને પછી થોડા સમય પછી એક બીજો સગો આવે છે અને એ કહે છે કે તમે સગો કરી નાખ્યો, પણ બીજી કે આ છોકરી વધારે સારી છે, કે તમે જોઈ લો. તો પછી રામજીભાઈ છોકરી જોવા જાય છે. તે છોકરી પહેલી છોકરી કરતાં વધારે સારી લાગે છે એમને. તો રામજીભાઈ એ પહેલી સગાઈ તોડી નાખે છે અને બીજી છોકરી જો સગું કરી નાખે છે. બીજી છોકરી સગું કરી નાખે એટલે ભીવાના તો પહેલી સગાઈ થઈ જાય, એ તૂટી જાય, બીજી સગાઈ થાય છે. હવે બને એવું ને કે રામજીભાઈને એવી વાત આવે છે કે એક મા બાપ વગરની છોકરી છે, હોશિયાર છે, દેખાવડી છે, એ જો તમે કરો તો આ છોકરી સુખી થાય. એટલે રામજી છોકરી જોવા જાય છે અને છોકરી જોઈને પછી કે બરાબર છે, આ એ છોકરી સારી છે, બરાબર. અને મા બાપ વગરની છોકરી મામાને ત્યાં મોટી થતી હોય છે. તો રામજીભાઈને તો સારું લાગે ભાઈ આ છોકરીને જો સારું ઘર મળશે, કારણ કે મા બાપ નથી, મામાને ત્યાં મોટી થાય છે અને હું રાખીશ તો એને સરસ મજાનું ઘર મળશે, સારો પતિ મળશે. એટલે કે સારું. તો બીજી સગાઈ તોડી નાખે છે રામજીભાઈ ગમે તે કારણસર, અને ત્રીજી છોકરી જોઈએ સગું કરે છે. અને આપણા અત્યારના જે બાબા સાહેબના જે મિસિસ હતા રમાબાઈ, એ ત્રીજી સગાઈની અંદર રમાબાઈ એમને મળે છે. રમાબાઈના લગ્નની વાત ચાલે છે કે લગ્ન કરીશું, કે બધી વાતો ચાલે છે. એ દરમિયાન મહાર કોમ્યુનિટીના જે સમાજના લોકો છે એ પંચાયત ભેગી કરે છે. સમાજ પંચાયત એ ભેગી કરે છે અને રામજીભાઈને બોલાવે છે. રામજીભાઈને પંચાયતમાં ઊભા કરે છે કે તમે સમાજનો ગુનો કર્યો છે, તમે બે છોકરીને જે સગા કરીને તોડી નાખ્યા છે. એ લોકોને એમના ઘરના લોકોને કેટલો બધો આઘાત લાગ્યો, છોકરીને કેટલો આઘાત લાગ્યો છે, તમે સમાજનો ગુનો કર્યો છે અને તમારે દંડ ભરવો પડશે. રામજીભાઈ વાત સાચી, કે મેં ગુનો કર્યો છે, તમે જે શિક્ષા કરો સ્વીકાર તૈયાર છો. અને પછી એમને જે દંડ કરે છે. સમાજમાંથી કેવું કહેવાય કે 1 રૂપિયાનો દંડ એ સમાજનો ગુનો કહેવાય. 1 રૂપિયાનો કે 1000 રૂપિયાનો દંડ નહીં, પણ 1 રૂપિયા દંડ કરે તો પણ એ ગુનો કર્યો કહેવાય, સમાજનો ગુનેગાર કહેવાય. રામજીભાઈને દંડ કરે છે. આ રીતે તમે જુઓ કે બાબા સાહેબ આંબેડકર એટલે ભીવા, એમના બે સગે તૂટી જાય છે. એટલે એનાથી ઘણીવાર આપણા સમાજની અંદર જ્યારે આવા સગા થતા હોય અને સગા તૂટતા હોય છે ત્યારે લોકોને બહુ આઘાત લાગતો હોય. આઘાત લાગવાની જરૂર નથી, આવી તો ઘટનાઓ બનતી રહે. બાબા સાહેબ જેટલા મહાન વ્યક્તિ, એમના જીવનમાં આવા ઘટનાઓ બની છે, તો પછી સામાન્ય જીવનમાં ઘટનાઓ બની શકે, કોઈ કારણસર બની શકે. તો દુઃખી થવાની જરૂર હોતી નથી, ઘણા કારણસર આવા ઘટનાઓ બનતી હોય છે. હવે બાબા સાહેબ આંબેડકરને
જે આભડછેડ, અસ્પૃશ્યતા, અનટચેબિલિટી, અછૂતાપન, એની વાત 1950ની અંદર અમેરિકાનો એક લેખક છે બ્લેક ક્લાર્ક, એ વિક્ટરી ઓફ ધ વિક્ટરી ઓફ અનટચેબલ એવો એનો નામનો એક લેખ એ ક્રિશ્ચિયન હેરાલ્ડ નામનું મેગેઝિન બહાર પડે છે ન્યૂયોર્કમાંથી. એ હેરાલ્ડમાં એ લેખ લખે છે, વિક્ટરી ઓફ અનટચેબલ. અને એ લેખમાં બાબા સાહેબ આંબેડકર જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે શું અનુભવ થયેલા એવા 2 દાખલા એમને એ જે 1950ની અંદર એ આપે છે. એમાં જે આ લેખક લખે છે કે બાબા સાહેબ આંબેડકર એટલે બીઓ નાનપણથી જ્યારે સ્કૂલમાં ભણતા હોય ત્યારે એમને તરસ લાગે છે અને એના શિક્ષકને કહે છે કે મને તરસ લાગી છે તો મારે પાણી પીવું છે. સીધો નળે પાણી પીવું? એટલે શિક્ષક ના પાડે છે કે નળ અબડાઈ જશે. એટલે પછી ત્યાં માળી હોય છે, એમ માળીને કહે છે, એ માળી ચકલી ખોલે છે. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બીઓ એ મોં આમ ઊંચું કરીને ચકલીનું પાણી આમ મોંમાં જે આપણે પક્ષીઓ અને પ્રાણીઓ પાણી પીતા હોય ચાલુ નળની અંદર એ રીતે પાણી પીવે છે. અસ્પૃશ્યતા કેવી હતી કે ચકલીનો નળ એ જીવંત તો છે નહીં, એ અભડાઈ જતો હતો. એટલે એ વાત 1950ની અંદર આ ક્રિશ્ચિયન હેરાલ્ડની અંદર આ વાત લખેલી છે. બીજું લખેલું છે કે જ્યારે આ બાબા સાહેબ આંબેડકર બીઓ નાનો હોય છે એટલે સ્કૂલમાં હોય ત્યારે બધા લોકોને ક્રિકેટ રમતા હોય છે. તો ક્રિકેટ રમતા હોય ત્યારે બીઓ કે મારે ક્રિકેટ રમવું છે, ત્યારે શિક્ષકો કહે છે કે ના તું ક્રિકેટ રમીશ તો આ છોકરાઓને અડી જશે, બધા છોકરાઓ અભડાશે. એટલે એને ક્રિકેટ રમવા દેતા નથી. અને બીઓ બહાર બેઠો ક્રિકેટ જોતો હોય છે, એને ક્રિકેટમાં બહુ રસ હોવા છતાં પણ. એટલે આ 2 વાત એક ક્રિશ્ચિયન હેરાલ્ડ નામના મેગેઝિનનો 1950ની અંદર લખેલી છે. અને આનો સારાંશ રીડર ડાયજેસ્ટ નામનું એક મેગેઝિન છે, એ 21 ભાષામાં બહાર પડતું હતું. 70 દેશોની અંદર એને મેગેઝિન જતું હતું. એ મેગેઝિન 1922માં શરૂ થયેલું, 1922ની અંદર. અને મને લાગે વિશ્વનું સૌથી વધારે એની કોપીઓ જતું એવું એક મેગેઝિન રીડર ડાયજેસ્ટ. અને બધા હું પણ મેં પણ બંધાયેલું હતું અને હું પણ વાંચતો હતો. એ રીડર ડાયજેસ્ટની અંદર 1925ના માર્ચના અંકની અંદર આ ક્રિશ્ચિયન હેરાલ્ડની વાત આ રીડર ડાયજેસ્ટમાં નોંધી છે. 107થી 111 નંબરના 111 પાનામાં આ વાત નોંધેલી છે. એટલે અસ્પૃશ્યતાની વાત વર્લ્ડ લેવલે પણ નોંધેલી છે. 1950ની અંદર નોંધેલી છે. અને આવા રીડર ડાયજેસ્ટ નામના વિશ્વના કે તમે કહો 21 ભાષામાં બહાર પડતી મેગેઝિન, 70 દેશોમાં જતી મેગેઝિન, એની અંદર આ વાત લખેલી હતી 1950ના માર્ચના અંકની અંદર. એટલે વિચાર કરો કે બાબા સાહેબનું જે જીવન છે એ જીવન આંખ ઉગાડનારું જીવન છે. સમગ્ર દલિત સમાજનું પ્રતિનિધિ કરતું જીવન છે કે આ ભારત દેશની અંદર જે દલિત સમાજ છે, જે અસ્પૃશ્ય સમાજ છે, જે અનટચેબલ સમાજ છે, એ માણસો છે. એમને આ દેશની અંદર એમને હિન્દુ ગણવામાં આવે છે, છતાં એમની જોડે જે ભેદભાવ રાખવામાં આવે છે એ કેટલું બધું દુઃખદ છે, કેટલું ભયાનક છે. એનો વખોડવા માટે આપણે શબ્દો નથી. જે ઇન્ટરનેશનલ લેવલે પણ આ વાત નોંધાયેલી છે. એટલે આપણા માટે બહુ દુઃખદ વાત એ છે કે જે સમાજમાં રહીએ, જે ધર્મમાં રહીએ છીએ, એ ધર્મની અંદર એક સમાજને આપણે અપંગ રાખીએ, અછૂત રાખીએ, દૂર રાખીએ, એનું અપમાન કરીએ, એની જોડે એની અત્યાચાર કરીએ, એને ભેદભાવ રાખીએ, તો એ સમાજનો વિકાસ કેવી થઈ શકે? એ સમાજને તમારે કોઈ અપંગ બાળક છે અને એક વ્યક્તિને 2 પગ સરસ છે અને બંનેને દોડાવવા હોય તો બંને કેવી રીતે દોડી શકે? બંનેની હરીફાઈ કેવી રીતે થઈ શકે? અપંગ બાળક અને 2 પગે સાજો બાળક, બેને દોડાવવાની હરીફાઈ કરવી હોય તો અપંગ બાળકને બીજું કોઈ સાધન આપવું પડે, અથવા અપંગ બાળકને ટ્રીટમેન્ટ કરીને એના પગે સાજા કરવો પડે. એ રીતે સમાજની અંદર એક આખો સમાજ અપંગ છે. જેની પાસે જમીન નથી, ધંધા ઉદ્યોગ નથી, ભણાયા નથી, એમને શિક્ષણ આપ્યું નથી,
શિક્ષણ ફક્ત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શિક્ષણ લઈ શકે, અછૂત એ શિક્ષણ લઈ શકે નહીં, શુદ્ર શિક્ષણ લઈ શકે નહીં, અતિશુદ્ર શિક્ષણ લઈ શકે નહીં. એટલે ભણાવવા દીધા નથી, એટલે ભણ્યા નથી, એટલે એમને બીજું બધું કોઈ વિકાસ થયો નથી. જમીન જાયદાદ નથી, ધંધા ઉદ્યોગ નથી, ખાલી મજૂરી કરવાની અને એની હરીફાઈ કરવાની ઉચ્ચ વર્ગના સમાજ જોડે, તો એ કંઈ દોડી શકે. એટલે આ જે અસ્પૃશ્યતા છે એ ભારત દેશનું મોટામાં મોટું કલંક છે. અને ભારત દેશના જેટલા પણ રાજકારણીઓ છે, ભારત દેશના જે અધિપત્યો છે, ભારત દેશની અંદર જે મોટી પોસ્ટ પર છે, જે મોટા પ્રધાનો છે, એ બધા લોકોએ આ વાત પોતાના દિલમાં ઉતારીને આનો નાબૂદ કરવાની કોશિશ કરવી જોઈએ. અસ્પૃશ્યતા પાળે એને ફાંસી આપવી જોઈએ, તો એને ડર રહેશે. જ્યારે કોઈની પર અત્યાચાર થાય તો પણ એને ફાંસી આપવી જોઈએ. કોઈ દલિત છોકરી પર બળાત્કાર કરે તો એને ફાંસી આપવી જોઈએ. સામાન્ય શિક્ષા નહીં, એમને ફાંસી આપો, તો એનો ડર ઊભો થશે અને સમાજની અંદર આ જે અસમાનતા છે, જે આભડછટ છે, જે ભેદભાવ છે, એ નાબૂદ થશે. એટલે બાબા સાહેબની વાત જે રીડર ડાયજેસ્ટની અંદર લખાઈ છે અને ક્રિશ્ચન હેરાલ્ડમાં લખાઈ છે, એ વાત પરથી લાગે છે કે આખા વિશ્વની અંદર આ વાત પહોંચી ગઈ છે. મને લાગે છે મારી વાત હું તમારા સુધી પહોંચાડી છે. એક વાત બીજી પણ કરી લો કે બાબા સાહેબનો જન્મ આ મધ્યપ્રદેશ છે. આ મધ્યપ્રદેશની અંદર અહીંયા જ્યાં ઇન્દોરની જોડે મહુ નામનું નગર છે, જ્યાં કેન્ટોનમેન્ટ વિસ્તાર છે લશ્કરનો, બરાબર, ત્યાં એને અત્યારે આપણે આંબેડકર નગર કહીએ, ત્યાંથી એમનો ત્યાં જન્મ થયો. ત્યાંથી આનંદરાવ એ અહીંયા સુધી દાપોલી આવે છે. અહીંથી અંતર બેની વચ્ચે અંતર 750 કિલોમીટર અંતર છે. 750 કિલોમીટર આ બાબા સાહેબના પિતાજી એમના ફેમિલી સાથે અહીંયા આવે છે. દાપોલીથી પછી સતારા આવે છે. એ દાપોલીથી એમને દાપોલી રહેવાનું કરે છે અને પછી સતારામાં આવે છે. દાપોલીમાં ફાવતું નથી. સતારા એ દાપોલીથી 150 કિલોમીટર દૂર છે, ત્યાં આવે છે. પછી સતારાથી એ મુંબઈ આવે છે. મુંબઈનું અંતર 250 કિલોમીટર દૂર છે. એટલે બાબા સાહેબની જે જીવન છે એ જીવન દાપોલી, સતારા અને મુંબઈની વચ્ચે ત્રણ કોણની દખલનું જીવન એમનું અત્યાર સુધી આપણે જોયું છે. એટલે અહીંથી મઉથી ઇન્દોર, મધ્યપ્રદેશના મઉથી ઇન્દોરથી એ દાપોલી આવે, દાપોલી સતારા આવે છે અને સતારાથી મુંબઈ. આ આખો મહારાષ્ટ્ર રાજ્ય છે. મહારાષ્ટ્ર રાજ્યની અંદર અહીંયા આ જે જગ્યા છે એ રત્નાગીરી છે. રત્નાગીરી જિલ્લાની અંદર એની અંદર બાબા સાહેબનું વતન અહીંયા આંબાવાડેકર ગામ છે અને ત્યાં દાપોલી આવેલું છે, 5 માઇલ દૂર છે. અને ત્યાંથી સતારાથી મુંબઈ. અત્યારે આપણે હવે મુંબઈ પહોંચી ગયા છે. એટલે બાબા સાહેબનું જીવન અહીંયા આટલા સુધી ગયું છે, હું તમને કહેવા માગું છું કે આપણે આટલા સુધી આવ્યા છે. પણ બાબા સાહેબને એનું જીવન આ દાપોલી, સતારા, મુંબઈના ત્રિકોણની અંદર એમનું જીવન વ્યતીત થાય છે. બાકીની વાત આપણે આવતી વખતે કરીશું. થેન્ક યુ.